राम राम ने सीताराम बताने मरचा कापी रह्यो छो। તમે જોજો હવે આપણે બટેટા બનાવવાના છે, કઈ રીતે બટેટા બને છે વ્લોગમાં બન્યા રહેજો। તો હાલો મિત્રો, હવે મરચાં કપાઈ ગયા છે। હવે હું ટમેટા કાપીશ। બટેટામાં એક ટમેટું નાખવામાં આવે છે। જો મિત્રો આ રીતે ટમેટા પણ કાપવામાં આવે છે। ટમેટા કાપી રહ્યો તો આવા ઝીણા ઝીણા કરી નાખવામાં આવશે। તો હાલો મિત્રો, હવે મેં ટમેટા પણ કાપી નાખ્યા છે। ટમેટા કાપ્યા બાદ આપણે લસણ ફોલી નાખશું 10 થી 15 કળી। હાલો મિત્રો, તો આપણા બટેટા પણ બફાઈ ગયા છે જો, અને આપણે લસણ ટમેટા મરચાં કાપી નાખ્યું છે। હવે બટેટાને આપણે ફોલી નાખવાના આવશે, સાલ ઉખાડવાની એમાંથી। હાલો મિત્રો, તો હવે આપણે સાલ પણ ઉખાડવા મળીશું। જો આ રીતે સાલ ઉખાડવામાં આવે છે। હાલો મિત્રો, આપણે બટાટાની સાલ પણ ઉખાડવા મળ્યા છે, તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। આપણે બટાટાની સાલ પણ ઉખાડી નાખી છે અને મસાલો બધો કપાઈ ગયો છે, તો જોજો આ બધો મસાલો છે અને બટેટા છે। ત્યારબાદ આપણે આ લસણની કળી આવી રીતે થોડીક નાની નાની કાપી નાખશું અને બટેટાનું બધું તૈયાર થઈ ગયું છે। હવે આપણે કળી કાપી નાખવી। ત્યારબાદ આપણે ગેસનો ચૂલો જગાવીશું। આ રીતે જગાવવામાં આવે છે ગેસનો ચૂલો। અને હવે આપણે તપેલું મૂકી દઈશું ગેસ પર અને તેમાં તેલ પણ આપણે નાખશું। તેલ આપણે 2 થી 3 પાવડા નાખશું। 3 પાવડા નાખી દઈશું। 2 પાવડા નાખી દીધા છે, ત્રીજું પાવડું પણ નાખી દઈશું। ત્યારબાદ આપણે થોડુંક 1 ચમચી જેવું આપણે જીરું નાખી દઈશું। જીરું આપણે 5 મિનિટ 1 સેકન્ડ રહેવા દઈશું અને એને થોડુંક હલાવી દઈશું। ત્યારબાદ આપણે હવે રાઈ નાખી દઈશું। રાઈ નાખ્યા બાદ આપણે એને તવીથાથી થોડુંક હલાવી નાખશું, જેથી કરીને રાઈ સારી થઈ જાય, તળાઈ જાય। રાઈને એવું નાખ્યા બાદ આપણે એને ટમેટા મરચાંને એવું નાખી દઈશું। આ રીતે ટમેટા અને મરચાં નાખીને અને આપણે હવે શેડવશું અને જ્યાં સુધી સડી જાય ત્યાં સુધી એને આવી રીતે હલાવવાનું રહેશે। તો આ રીતે હલાવવામાં આવશે તવીથો લઈને અને ઘડીક આપણે સડવા દેવી। ત્યારબાદ આપણે લસણની કળી પણ નાખી દઈશું, જે કાપેલી હતી નાની નાની। લસણની કળી નાખી દીધી છે। લસણની કળી નાખ્યા બાદ આપણે આ રીતે હલાવશું થોડીક વાર। હવે 4 થી 5 મિનિટ એને ચડવા દઈશું। હવે આપણે એમાં 1 ચમચી જેવું આપણે હળદર નાખી દઈશું। હળદર નાખ્યા બાદ આપણે થોડુંક મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે, 1/2 ચમચી।
ત્યારબાદ હવે આપણે થોડું જીરું, ખાંડેલું જીરું પણ નાખી દઈશું. આ રીતે 2 ચમચી જેવું નાખી દઈશું. ત્યારબાદ એને થોડુંક હલાવીને પાણી નાખી દેવું, જેથી એ બળે નહીં. પાણી નાખ્યા બાદ એની ગ્રીટ બનાવવામાં આવે. પાણી નાખી દીધું છે. જોતા પ્રમાણે પાણી નાખવું થોડુંક. મરચું નાખ્યા બાદ આપણે આ રીતે હલાવી નાખશું, જેથી એની ગ્રીટ બની જશે. આ રીતે ગ્રીટ બની ગયા બાદ આપણે બટેટા નાખી દઈશું. બટેટા નાખી દીધા છે અત્યારે. તો હવે આપણે તેમને આવી રીતે હલાવી નાખશું. ત્યારબાદ આપણે એને હાંચી લઈને આ રીતે અને હલાવી નાખશું. અને બટેટા હવે આપણા તૈયાર જ છે. જો આ રીતે સરખી રીતે હલાવી નાખવાના, એટલે બધા મિક્સમાં થઈ જાય અને તેનો સ્વાદ બટેટા. તો જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.